સુપ્રભાત। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। હું ઉર્મી દેસાઈ, સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી। મિત્રો, આપણે પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરી ગયા છે અને પ્રાણી સૃષ્ટિ ભણવામાં તમને મજા આવી રહી હશે એવી હું આશા રાખું છું। આપણે ઘણા બધા પ્રકારના સમુદાયો જોયા, જેમાં ખૂબ જ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓનો સમાવેશ થાય છે। એકવાર આપણે ટૂંકમાં પુનરાવર્તન કરીએ તો પહેલાં સમુદાયોના નામ આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો કયા કયા સમુદાયો તમે ભણી ગયા? તો કે સછિદ્ર, કોષ્ઠાંત્રી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી સમુદાય, મેરુદંડીમાં ફરી પાછા પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી, પૃષ્ઠવંશી, પૃષ્ઠવંશીમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે હનુવિહીન અને હનુધારીમાં। હનુવિહીનમાં આપણે જોયું હતું વર્ગ ચુષ્મુખા અને હનુધારીમાં આપણે જોયું હતું કાસ્થિમત્સ્ય। બરાબર, હજી અસ્થિમત્સ્ય જોવાનું બાકી છે। આ સિવાય મેં તમને કીધું હતું કે કાસ્થિ અને અસ્થિના વચ્ચેના તફાવતો ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય છે, તો એ પણ આપણે આજે સાથે સાથે જોઈશું। બરાબર, તો મિત્રો, જો આપણે વર્ગીકરણની દ્રષ્ટિના અનુસારીને જોઈએ તો આપણે અત્યાર સુધી જેટલા પણ સમુદાયો ભણી ગયા એ બધા સમુદાયો કેવા છે? તો કે સછિદ્ર સમુદાય કેવો છે? કોષ સ્તરીય આયોજન ધરાવે। કોષ્ઠાંત્રી અને કંકતધર સમુદાય કેવો છે? તો કે પેશી સ્તરીય આયોજન ધરાવે। ત્યાર પછી પૃથુકૃમિ અને સૂત્રકૃમિ એ અંગ સ્તરીય આયોજન ધરાવે। સૂત્રકૃમિ પછી જેટલા પણ સમુદાયો આપણે જોયા, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને હવે આપણે મેરુદંડી જોઈ રહ્યા છે। બરાબર, તો એ બધા જ સમુદાયો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે। ત્યાર પછી આપણે સમમિતિને અનુસરીને જોઈએ તો સછિદ્ર સમુદાય એ અસમમિતિ ધરાવે છે। કોષ્ઠાંત્રી અને કંકતધરા સમુદાયના પ્રાણીઓ અરીય સમમિતિ ધરાવે છે। પૃથુકૃમિ, સૂત્રકૃમિ, ત્યાર પછીના જેટલા પણ સમુદાય છે, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, કંકતધરા પછીના સમુદાય, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી, આ બધા જ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે। ત્યારબાદ સછિદ્ર, કોષ્ઠાંત્રી અને કંકતધર સમુદાયમાં દેહકોષ્ઠ આવેલા નથી, એટલે તમે એને અદેહકોષ્ઠી કહી શકો। બરાબર, ત્યારબાદ પૃથુકૃમિ સમુદાય, જેમાં યકૃતકૃમિનો સમાવેશ થાય, એ પણ અદેહકોષ્ઠી પ્રાણીઓ છે। જ્યારે સૂત્રકૃમિ સમુદાય એ કુટદેહકોષ્ઠી પ્રાણીઓ છે અને સૂત્રકૃમિ પછીના બાકીના બધા જ સમુદાય, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી, આ બધા જ દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ છે। હવે આપણે મેં તમને અત્યાર સુધીમાં ઘણીવાર વિડીયો લેક્ચરમાં કીધું જ છે કે દરેક સમુદાયને તમે એના ઉદાહરણ સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરો તો તમે એના લક્ષણો લખી શકો। જેમ કે સછિદ્ર સમુદાય છે તો સછિદ્રમાં કોણ આવે? વાદળીઓ આવે। બરાબર, કોષ્ઠાંત્રી સમુદાયના ઉદાહરણો શું છે? તો કે જળવ્યાય અને હાઇડ્રા। કંકતધરાના સમુદાયના ઉદાહરણો પ્લ્યુરોબેકિયા। પૃથુકૃમિ સમુદાયના ઉદાહરણ યકૃતકૃમિ, પટ્ટીકૃમિ, પ્લેનેરિયા। સૂત્રકૃમિ સમુદાયના ઉદાહરણ કરમિયા અને વુચેરિયા। વુચેરિયા નામનું જે સૂત્રકૃમિ છે તે આપણી અંદર હાથીપગો રોગ માટે જવાબદાર છે। ત્યાર પછી નુપુરક સમુદાયમાં તમે ઉદાહરણ જોશો તો નુપુરક સમુદાયમાં રેતી કીડો, જડો, અળસિયું આનો સમાવેશ થાય। ત્યાર પછી પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય કયો? તો કે સંધિપાદ સમુદાય। અને સંધિપાદ સમુદાયમાં નામ પરથી તમે કહી શકો કે સાંધાવાળા ઉપાંગો ધરાવતા બધા જ સજીવોનો સમાવેશ સંધિપાદમાં થશે। મુખ્યત્વે કીટકો જેમ કે વીછી છે, કરોળિયો છે, માખી છે, કીડી છે, મકોડો છે, ઝીંગા છે, પતંગિયું છે, ફૂંદા છે। બરાબર, આ બધા જ જે છે એ સંધિપાદ સમુદાયમાં આવશે। સંધિપાદ સમુદાય પછીનો બીજો સમુદાય મૃદુકાય। મૃદુકાય સમુદાય પણ પ્રાણી સૃષ્ટિનો બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે, જેની અંદર જેનું શરીર મૃદુ હોય એવા સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમ કે પાયલા, ઓક્ટોપસ, ત્યાર પછી લોલીગો, મોતીછીપ, એપાલાપ્સિયા, દંતકવચ, અષ્ટકવચ। હમણાં ચોમાસાની સિઝનમાં તમારી ઘરે સામાન્ય ઓલી ગોકળગાય જોવા મળે, એ પણ મૃદુકાય સમુદાયની અંદર સામેલ થશે। ત્યાર પછી શૂળત્વચી સમુદાયને કેવી રીતે ઉદાહરણ દ્વારા યાદ રાખશો? તો કે જેના શરીર ઉપર કાંટા આવેલા હોય, કાંટા જેવી રચના હોય
એવા સજીવને તમે કહેશો કે તેઓ સ્થૂળત્વચી સમુદાયના છે. સામાન્ય ઉદાહરણ સ્ટારફિશ, સમુદ્ર તારા અને બરડ તારા. એ સિવાય સાગર ગોટા, સમુદ્ર કાકડી, સમુદ્ર કાકડી, સમુદ્ર કમળ, બરાબર, એ બધાનો જ સમાવેશ સ્થૂળત્વચી સમુદાયમાં થશે. છેલ્લે આપણે જે થોડી ઘણી વાતો કરી ગયા એ સામી મેરુદંડી. સામી મેરુદંડીની અંદર બાલાનોગ્લોસસ અને સેક્કોગ્લોસસ જે કંઈક અલગ પ્રકારના જ સજીવો છે. તમે આકૃતિ પણ જોઈ છે તમારી ચોપડીની અંદર, એકદમ અલગ જ છે, બરાબર. એમની જે શરીર રચના છે એ સૂંઢ, ગ્રીવા અને ધડમાં વિભાજિત છે, જેમાંથી સૂંઢ એ સૂંઢ ગ્રંથિ તરીકે વર્તે છે. ત્યાર પછી આપણે જોયું કે સમુદાય મેરુદંડી. મેરુદંડી સમુદાયની મુખ્ય લાક્ષણિકતા શું? તો કે એમની અંદર ચેતાતંત્ર આવેલું અને કંઠનાલીય ઝાલરો આવેલી. ત્યાર પછી આપણે મેરુદંડી અને અમેરુદંડીના તફાવતો જોયા હતા. તો કે મેરુદંડીમાં મેરુદંડ હાજર, મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું, હૃદય વક્ષ બાજુએ આવેલું, પશ્ચગુદાપૂછ હાજર. અમેરુદંડીમાં મેરુદંડ ગેરહાજર, મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ આવેલું, હૃદય પૃષ્ઠ બાજુએ જો હોય તો, હૃદય ના પણ હોય એવું પણ બની શકે, અને પશ્ચગુદાપૂછ ગેરહાજર. છેલ્લે આપણે વાતો કરી હતી પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશીની. પુચ્છ મેરુદંડી એટલે શું? તો કે એમનો જીવનકાળ દરમિયાન જ્યારે ગર્ભ અવસ્થામાં વિકાસ પામતા હોય ત્યારે મેરુદંડ ડિંભીય પૂંછડીમાં હાજર હોય. અને શીર્ષ મેરુદંડી એટલે કે એમની અંદર મેરુદંડ શીર્ષથી લઈને પૂંછડી સુધી હોય. હવે ત્રીજું છે પૃષ્ઠવંશી. તો પૃષ્ઠવંશી કેમ અલગ છે? તો કે પૃષ્ઠવંશીની અંદર એમનો જે મેરુદંડ છે એ કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે છે. મેરુદંડ શેમાં રૂપાંતરણ પામે? કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે છે. અને બધા જ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી, પણ બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે. આ આપણે સમજ્યા હતા કે જેટલા પણ પૃષ્ઠવંશીઓ છે એ બધા મેરુદંડી છે, પણ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી નથી. કેમ? કારણ કે પૃષ્ઠવંશીમાં તો મેરુદંડનું રૂપાંતરણ થાય છે કરોડ સ્તંભની અંદર. ત્યાર પછી આપણે હમણાં ગયા વિડીયો લેક્ચરમાં વાત કરી હતી પૃષ્ઠવંશીના વર્ગીકરણની, કે પૃષ્ઠવંશીમાં ફરી પાછા બે વિભાગ છે, હનુવિહીન અને હનુધારી, એટલે કે જેની અંદર જડબા આવેલા છે અને જેની અંદર જડબા આવેલા નથી. હનુવિહીનમાં આપણે જોઈએ તો કે વર્ગ ચૂસમુખા. વર્ગ ચૂસમુખા એટલે એમનું મોઢું મેં તમને ડ્રો કરીને પણ બતાવ્યું હતું, ફરી પાછું અહીંયા સમજી શકો છો તમે કે આ મત્સ્ય જ હોય મોટા ભાગે એમાં, અને એમનું મોઢું આવું ચૂસમુખા સમુદાયની જે માછલીઓ છે એમની આગળનું મુખ આવું હોય, રાઉન્ડ, બરાબર. જેથી કેમ એવું હોય? તો કે એમની અંદર જડબાનો અભાવ છે એટલે. ચૂસમુખા સમુદાયના ઉદાહરણમાં આપણે લઈ શકીએ લેમ્પ્રી, બરાબર. એ સિવાય હેગફિશ, બરાબર. હવે આજે લેમ્પ્રી કે હેગફિશ છે ચૂસમુખા સમુદાયની માછલીઓ, એનું એક વિશિષ્ટ લક્ષણ છે. શું? આપણે વાત કરી ગયા કે જ્યારે એ પ્રજનન કરવાની હોય ત્યારે મીઠા પાણીમાં જાય છે, મીઠા પાણી તરફ સ્થળાંતરણ કરે છે અને પ્રજનન કરી ત્યાં મૃત્યુ પામે છે. પછી મીઠા પાણીમાં જે ડીંભ બને છે એ ડીંભ પછી ફરી પાછા ખારા પાણીમાં એટલે કે દરિયામાં આવે છે અને ત્યાં એનો વિકાસ સાધે છે. ત્યાર પછી આપણે છેલ્લે વાત કરી હતી કાસ્થિ મત્સ્યની. કાસ્થિ મત્સ્ય શેમાં આવે? તો કે હનુધારી વિભાગ છે એમાં. હનુધારી વિભાગમાં પાછા બે વિભાગ પડે, મીન પક્ષ ધરાવતા અને ઉપાંગો ધરાવતા, ચતુષ્પાદ ધરાવતા. મીન પક્ષ ધરાવતા એટલે એમાં મત્સ્યોનો સમાવેશ થશે, અને ચતુષ્પાદ ધરાવતામાં બાકીના બધા પૃષ્ઠવંશી સજીવો એટલે જેની પાસે કરોડ સ્તંભ આવેલું છે. એમાં આપણે છેલ્લે વાત કરી હતી કાસ્થિ મત્સ્યની. તો કાસ્થિ મત્સ્ય કેવા હોય? તો કે કાસ્થિ મત્સ્યની શરીર રચના એવી હોય કે તે જે દરિયાના પ્રવાહને અનુસરીને વહન પામી શકે. તેમનું મુખ અગ્રવક્ષ બાજુએ હોય, કરોડ સ્તંભ તેમની અંદર આ જીવન હોય જન્મથી લઈને મૃત્યુ સુધી. ઝાલર ફાટ અને ઝાલર ઢાંકણ, ઝાલર ફાટો આવેલી પણ એના ઉપર ઝાલર ઢાંકણ આવેલું નથી. તેમની ઉપર પ્લેકોઇડ નામના ભીંગડા આવેલા. ત્યાર પછી તેઓ બીજા પ્રાણીઓના શિકાર ઉપર નભે છે, બીજા પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. અને કાસ્થિ મત્સ્ય કેવી છે? તો કે કાસ્થિ મત્સ્ય જન્મે ત્યારથી મૃત્યુ સુધી પાણીમાં તરતા જ રહે છે. એમની અંદર વાતાશયોનો અભાવ છે, જેને વાતાશયોની ગેરહાજરીના કારણે પાણીની અંદર આમ સ્થાયી સ્થિતિમાં રહી શકતા નથી. એમણે આ જીવન તરતા જ રહેવું
પડે. એ સિવાય કાસ્થિ મત્સ્યની મત્સ્યો કેવી, તો કે શીત રુધિરવાળી. શીત રુધિરવાળી એટલે કે પાણીનું ટેમ્પરેચર બદલાય તો એવો પોતાના શરીરનું ટેમ્પરેચર, તાપમાન પણ બદલી શકે છે. કેટલીક માછલીઓ કાસ્થિ મત્સ્યમાં એવી છે કે જે ઝેરી ડંખ મારે છે, બરાબર, ઝેરી ડંખ મારે અથવા તો ઇલેક્ટ્રિક કરંટ, વીજ અંગો પણ ધરાવે છે. વીજ અંગો ધરાવતી માછલીનું નામ છે ટોર્પિડો અને ઝેરી ડંખ મારે એનું નામ છે ટ્રાઇગોન, બરાબર. આ સિવાય ઘણી બધી માછલીઓ છે જેનો સમાવેશ કાસ્થિ મત્સ્યમાં થાય, જેમ કે હેગફિશ, સો ફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રે ફિશ. ચાલો હવે આપણે આગળ જોઈએ. આગળ છે વર્ગ અસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્ય પછીનો વર્ગ છે વર્ગ અસ્થિ મત્સ્ય. અસ્થિ મત્સ્ય મત્સ્ય છે એટલે સામાન્ય રીતે ક્યાં જોવા મળે, તો કે પાણીમાં. પણ કેવા પાણીમાં જોવા મળે, તો કે દરિયાઈ અને મીઠા પાણી બંનેમાં અસ્થિમય કંકાલ ધરાવતી માછલીઓ જોવા મળે. આ માછલીઓની શરીર રચના કેવી છે, તો કે હોડી આકારની છે અને મુખ અગ્રીય બાજુ છે. કાસ્થિ મત્સ્યમાં મુખ ક્યાં હતું? કાસ્થિ મત્સ્યમાં મુખ અગ્રવક્ષ બાજુએ હતું, જ્યારે અસ્થિ મત્સ્યમાં મુખ ફક્ત અગ્રીય છે. અસ્થિ મત્સ્યની અંદર 4 જોડ ઝાલરો આવેલી છે અને તે ઝાલર ઢાંકણથી ઢંકાયેલી છે. આપણે કાસ્થિ મત્સ્યમાં શું જોયું? ઝાલરો આવેલી છે પણ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી નથી. ત્યારબાદ અહીંયા અસ્થિ મત્સ્યમાં સાયક્લોઇડ કે ટિનોઇડ નામના ભીંગડા આવેલા છે, જ્યારે કાસ્થિ મત્સ્યમાં પ્લેકોઇડ નામના ભીંગડા આવેલા છે. અસ્થિ મત્સ્યમાં વાતાશયો હાજર છે. હૃદય તેમનું દ્વિખંડી છે, એક કર્ણક અને એક ક્ષેપક છે. આ તો સરખું જ છે, કાસ્થિ મત્સ્યમાં પણ એવું જ હતું, હૃદય દ્વિખંડી, એક કર્ણક અને એક ક્ષેપક. તેઓ પણ શીત રુધિરવાળા પ્રાણીઓ છે અને તેમની અંદર લિંગ ભેદ જોવા મળે છે, એટલે કે નર અને માદા બંને અલગ અલગ છે. સામાન્ય રીતે બાહ્ય ફલન દાખવે છે અને તેઓમાં મુખ્યત્વે અંડપ્રસવી એટલે કે ઈંડા મૂકે અને જીવન વિકાસ પ્રત્યોક્ષ છે. ઉદાહરણ તરીકે દરિયાઈ ઉડતી માછલી, ફિશ જેની પાસે વિંગ્સ જેવા હોય, પાંખો જેવી હોય, બરાબર. કેવી માછલીઓ છે? અંડપ્રસવી એટલે કે ઈંડા મૂકે છે અને જીવન વિકાસ કેવો? પ્રત્યક્ષ એટલે કે સીધો. સીધો મતલબ એમાં ડિંબ અવસ્થા જોવા મળતી નથી. ઉદાહરણમાં દરિયાઈ ઉડતી માછલી, સમુદ્ર ઘોડો, મીઠા પાણીના રોહુ, ત્યારબાદ કટલા, મૃગલ એટલે કે ક્લેરિયસ નામની ફિશ, લડાકુ માછલી એટલે કે ફાઇટિંગ ફિશ અને એન્જલ માછલી. આ બધાનો સમાવેશ અસ્થિ મત્સ્યની અંદર થશે. તમારા ટેક્સ્ટબુકની અંદર સમુદ્ર ઘોડો અને કટલાનો ડાયાગ્રામ આપેલો છે, ફોટોગ્રાફ આપેલો છે. એ સિવાય આ જે માછલી છે એ છે ક્લેરિયસ માછલી, તમે જોઈ હશે કદાચ. આ છે ક્લેરિયસ માછલી. ત્યાર પછી આ જે માછલી છે એનું નામ છે લડાકુ માછલી એટલે કે ફાઇટિંગ ફિશ, બેટા એનું નામ છે. અને ત્રીજી છે એન્જલ માછલી. આ બહુ જ બ્યુટીફુલ ફિશ છે, બરાબર. ફાઇટિંગ ફિશ અને એન્જલ માછલી. એન્જલ માછલીનું જરાક સાયન્ટિફિક નેમ આપણે જોઈએ તો ટેરિટોફાઇલમ, એનું સાયન્ટિફિક નેમ છે ટેરિટોફાઇલમ અને આનું બાયોલોજિકલ નેમ છે બેટા, બરાબર. તો આ જે બધી ફોટોગ્રાફ હું તમને બતાવું છું એ બધા અસ્થિ મત્સ્યના ફોટોગ્રાફ છે. હવે અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય વચ્ચે આપણે તફાવત જોઈએ. જો તમારી પાસે નોટબુક હોય તો સાથે લઈને બેસજો અને આ તફાવત લખી દેજો. હું બોલું છું એક પછી એક, બરાબર. એ સિવાય હું તમને સ્ક્રીનશોટ પણ મોકલાવીશ એનો, બરાબર. તો અસ્થિ અને કાસ્થિ મત્સ્ય વચ્ચે તફાવત શું? તો પહેલો તફાવત કે કાસ્થિ મત્સ્યમાં એનું અંતઃકંકાલ કાસ્થિનું બનેલું, અસ્થિ મત્સ્યમાં એનું અંતઃકંકાલ અસ્થિનું બનેલું. કાસ્થિ મત્સ્ય મોટાભાગે દરિયાઈ છે, અસ્થિ મત્સ્ય દરિયાઈ અને મીઠા પાણીમાં બંનેમાં જોવા મળે. ત્યાર પછી કાસ્થિ મત્સ્યમાં ઝાલર ફાટો આવેલી પણ ઝાલર ઢાંકણ આવેલા નથી. અસ્થિ મત્સ્યમાં 4 જોડ ઝાલર ફાટ આવેલી અને ઝાલર ઢાંકણ પણ આવેલા. કાસ્થિ મત્સ્યમાં પ્લેકોઇડ નામના ભીંગડા આવેલા, અસ્થિ મત્સ્યમાં સાયક્લોઇડ કે ટિનોઇડ નામના ભીંગડા આવેલા. કાસ્થિ મત્સ્યમાં વાતાશયની ગેરહાજરી, અસ્થિ મત્સ્યમાં વાતાશયની હાજરી. ત્યાર પછી આપણે ફક્ત એની ભિન્નતા વિશે વાતો કરી રહ્યા છીએ, બરાબર. તો કાસ્થિ મત્સ્યમાં તેઓ વીજ અંગો કે ઝેરી ડંખ ધરાવતી હોઈ શકે, જ્યારે અસ્થિ મત્સ્યમાં એવી મત્સ્યો જોવા મળતી નથી. ત્યારબાદ અસ્થિ મત્સ્યની અંદર એમની અંદર જે મીન પક્ષો આવેલા હોય એ એક સમાન કાસ્થિ મત્સ્યની અંદર એમના મીન પક્ષો એક સરખા હોતા
નથી. અસ્થિ મત્સ્યની અંદર મીન પક્ષો એકસરખા હોઈ શકે છે. અને ત્યારબાદ ઉદાહરણ લખવાના છે તમારે કે કાસ્થિ મત્સ્યમાં કોણ આવે ઉદાહરણમાં, તો કે રે ફિશ, સો ફિશ, ડોગ ફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, આ બધા કાસ્થિ મત્સ્ય છે. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર ઉદાહરણમાં સમુદ્ર ઘોડો, કટલા, મૃગલ, લડાકુ માછલી અને એન્જલ માછલી. બરાબર. હવે આપણે આગળનો વર્ગ જોઈએ, જે ચતુષ્પાદ ઉપાંગો ધરાવતાનો વર્ગ છે. ચતુષ્પાદ એટલે 4 ઉપાંગો આવેલા એવા જે સજીવો હશે એ ચતુષ્પાદ જે ઉપરી વર્ગ છે એમાં સમાવેશ થશે. એમાં સૌથી પહેલો વર્ગ છે ઉભયજીવી. ઉભયજીવી તો તમે ઘણીવાર ભણીને આવ્યા છો. દેડકો તમે એનું એક્ઝામ્પલ, દેડકો ઉભયજીવી પ્રાણી છે, આ કદાચ સાંભળીને જ આવ્યા છો. બરાબર. તો ઉભયજીવીને ઇંગ્લિશમાં કહેવાય એમ્ફીબિયા. તો એમ્ફી એટલે કે ડ્યુઅલ, ઉભય, અને બાયોઝ એટલે કે લાઈફ, જીવન. બરાબર. ઉભય જીવન જીવતા સજીવો એટલે કે ઉભયજીવીઓ. હવે ઉભય જીવન જીવતા સજીવો એટલે શું? આખી જિંદગી ઊભા જ રહે એવું ના. એવા સજીવો કે જે પાણીની અંદર પણ જીવી શકે છે અને સ્થળ જ જમીન ઉપર પણ જીવી શકે છે. આવા સજીવોને સમાવેશ આપણે કરશું ઉભયજીવી વર્ગની અંદર. તો જોઈએ આપણે ઉભયજીવી વર્ગ. ઉભયજીવી વર્ગમાં જલજ ઉભયજીવીઓ જલજ કે સ્થળજ નૈસર્ગિક નિવાસસ્થાનમાં જીવન ગુજારી શકે છે. જેમ મેં કીધું કે જમીન પર અને પાણીમાં બંને જગ્યાએ રહી શકે છે. સામાન્ય રીતે 2 જોડ ઉપાંગો ધરાવે છે. આપણી જેમ આપણા કેમ 2 હાથ અને 2 પગ છે, એવી રીતે એની પાસે પણ 2 જોડ ઉપાંગો આવેલા છે. એમાં એના હાથ ને પગ એવું આપણે નહીં કહીશું, પણ એને ઉપાંગો કહીશું. શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત. દેડકો તમે જોયો છે ને, દેડકામાં એનું શરીર કેવી રીતે વિભાજિત, તમને એનું શીર્ષ દેખાય અને એનું ધડ દેખાય. એટલે કે શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત. કેટલાકમાં પૂંછડી પણ હોઈ શકે. હવે પૂંછડી હોઈ શકે એવા ઉભયજીવી કયા આપણે જોઈએ આગળ, એનો ફોટોગ્રાફ પણ જોઈએ. ઉભયજીવીઓની ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી હોય છે. ઉભયજીવી સમુદાયના જે સજીવો હશે એની ત્વચા ચીકણી અને ભીની હોય. એવું કેમ? તો કે ઉભયજીવો ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે છે. એટલે ત્વચા દ્વારા પણ ઓક્સિજન લઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડ પોતાના શરીરમાંથી એ લોકો મુક્ત કરી શકે. ત્યાર પછી તેઓ આંખના પોપચા ધરાવે છે. એમની પાસે પણ આંખના પોપચા આવેલા છે. કાનમાં કર્ણપટલ હોય, એટલે કે એમની પાસે મધ્ય કર્ણ આવેલું છે. તમે કાનની રચના ભણ્યા હોય તો કાનની રચનામાં બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, અંતઃકર્ણ એવા 3 ભાગ આવે. બરાબર. તો આ જે દેડકા છે, દેડકાની અંદર અથવા તો ઉભયજીવીઓ તમે યાદ રાખો, દેડકો હોય કે કોઈ બીજું ઉભયજીવી પ્રાણી હોય, એ બધા પાસે કર્ણપટલ એટલે કે મધ્ય કર્ણ આવેલું છે. ત્યારબાદ તેઓ પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ ધરાવે છે. પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ જગ્યાએ ખુલે, જેને આપણે કહીશું અવસારણી, જે શરીરમાં બહારની તરફ ખુલે છે. એ સિવાય ઉભયજીવી વર્ગના સજીવો ઝાલરો, ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરે છે. તેમનું હૃદય ત્રિખંડી એટલે કે 2 કર્ણક અને 2 ક્ષેપક છે. અત્યાર સુધી આપણે મત્સ્યમાં શું ભણી આવ્યા? 1 કર્ણક અને 1 ક્ષેપક એટલે કે દ્વિખંડી હૃદય. હવે ઉભયજીવીમાં હૃદય કેવું? તો કે ત્રિખંડી, 2 કર્ણક અને 1 ક્ષેપક. તેઓ પણ શીત રુધિરવાળા પ્રાણી છે. લિંગ ભેદ જોવા મળે, એટલે કે નર અને માદા વચ્ચે તફાવત છે. બાહ્ય ફલન દર્શાવે, અંડ પ્રસવી છે એટલે કે ઈંડા મૂકે, અને વિકાસ પરોક્ષ છે. પરોક્ષ વિકાસ એટલે કે ડિંબ અવસ્થા જોવા મળી શકે. ઉદાહરણ તરીકે ટોડ, દેડકો, વૃક્ષ નિવાસી દેડકો જે ઝાડ પર રહે, ગ્રીન કલરના દેડકા કદાચ તમે જોયા હોય, સેલામેન્ડર અને ઇખ્તિઓફિસ. આ ઇખ્તિઓફિસ નામનું જે છે એ ઉપાંગો વિહીન ઉભયજીવી છે, એટલે કે એની પાસે ઉપાંગો આવેલા નથી. જેને આપણે સાદી ભાષામાં વાડો એવું કહીએ ને, તમે કદાચ જોયો હશે વાડો, જો ગામડામાં રહેતા હોય ને તો જોયો હોય, બાથરૂમમાં ને એમ જોવા મળે. એ વાડો ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. પાણીની અંદર પણ જોવા મળે અને જમીન ઉપર પણ જોવા મળે. તો એવું જ ઇખ્તિઓફિસ દેખાય. ઇખ્તિઓફિસ કાળા રંગનું આવે છે. બરાબર. તો ઉભયજીવી વર્ગ સમુદાયના જે પ્રાણીઓ છે એમાં આપણે ઉદાહરણ જોઈ શકીએ સેલામેન્ડર અને દેડકો. બરાબર. દેડકામાં અલગ અલગ પ્રકારના દેડકા આવે જે અહીંયા લખેલા છે. ટોડ, વૃક્ષ નિવાસી દેડકો. બરાબર. આ ઇખ્તિઓફિસ મેં તમને જે કીધું વાડો જેવું કંઈક દેખાવે હોય. ફરી પાછા જોઈએ ઉભયજીવી વર્ગના
લક્ષણો શું છે તો કે તેઓ જલજ અને સ્થળજ બંને જગ્યાએ જીવન ગુજારે છે, 2 જોડ ઉપાંગો ધરાવે, શીર્ષ અને ધડમાં શરીર વિભાજિત, કેટલાકમાં પૂંછડી હોઈ શકે, જેમ કે સેલામેન્ડરમાં આપણે જોઈ પૂંછડી છે. એમની ત્વચા ભીની અને ચીકણી હોય, આંખો પોપચા ધરાવે, કાનમાં કર્ણપટલ હોય, પાચન માર્ગ, મૂત્રમાર્ગ, પ્રજનન માર્ગ આવેલા જે એક જ જગ્યાએ ખુલે, જેને અવસારણી કહેવાય. ત્યારબાદ એમનું હૃદય પણ ત્રિખંડી છે. શ્વસન માટે ઝાલર, ફેફસા અને ત્વચા આવેલી, શીત રુધિરવાળા પ્રાણી છે. હૃદયમાં 2 કર્ણક અને 1 ક્ષેપક હોય છે. લિંગભેદ જોવા મળે, એટલે કે નર અને માદા બંને જુદા જુદા છે. બાહ્ય ફલન દર્શાવે, અંડપ્રસ્વી અને પરોક્ષ વિકાસ ધરાવતા પ્રાણીઓ છે. ઉદાહરણમાં છે ટોડ, દેડકો, વૃક્ષ નિવાસી દેડકો, સેલામેન્ડર અને ઇખ્તિઓફિસ. હવે પછીનો વર્ગ આપણે જોઈએ, વર્ગ સરીસૃપ. ત્યાર પછીનો વર્ગ છે વર્ગ સરીસૃપ. સરીસૃપ વર્ગનું નામ તેના પ્રચલનની વિસર્પીયતાના કારણે કે પેટે ઘસડાઈને ચાલવાની પદ્ધતિના આધારે છે. સરીસૃપ એવું કેમ કહેવાય તો કે વિસર્પીયતા અથવા તો પેટે ઘસડાઈને ચાલે એવા જે સજીવો છે એમને આપણે કહીશું સરીસૃપ. બરાબર. તેઓ મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે, મોટાભાગે સ્થળજ છે. કોઈક જ એવા છે કે જે જલજ છે. તેઓનું શરીર શુષ્ક અને શૃંગમય ત્વચા અથવા તો અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્કોથી આવૃત છે. એમના શરીરની બહારની જે ત્વચા છે એમાં આપણને ભિન્નતા જોવા મળે. શુષ્ક એટલે કે એકદમ સૂકી હોઈ શકે, શૃંગમય હોઈ શકે, ભીંગડા અથવા તો પ્રશલ્કો આવેલા હોઈ શકે. તેઓ બહાર ખુલતા બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવ ધરાવતા નથી, એટલે કે આપણી જેમ એમની પાસે કાન નથી, પણ એમની પાસે પણ કર્ણપટલ, ઉભયજીવીમાં કેવા કર્ણપટલ આવેલા, એવા સરીસૃપ પાસે પણ કર્ણપટલ આવેલા. ઉપાંગો જો હાજર હોય તો 2 જોડ હોય છે. સરીસૃપમાં તમે સાપ અને અજગરનું ઉદાહરણ લો તો એની અંદર ઉપાંગો નથી આવેલા, પણ તમે ક્રોકોડાઇલ, મગરનું એક્ઝામ્પલ લો, કાચબાનું એક્ઝામ્પલ લો તો એની અંદર ઉપાંગો આવેલા છે. અને કેટલા છે તો કે 2 જોડ છે. અહીંયા પણ સરીસૃપમાં પણ હૃદય કેવું છે, ત્રિખંડી, 2 કર્ણક, 1 અપૂર્ણ વિભાજિત ક્ષેપક. પરંતુ મગરમાં ચતુષ્કોટરીય છે. આ અપવાદરૂપ છે કે મગર પાસે આપણા જેવું હૃદય છે, ચતુષ્ખંડી હૃદય છે. સરીસૃપો અસમતાપી એટલે કે શીત રુધિરવાળા પ્રાણીઓ છે. તેઓ પણ કેવા છે તો કે વાતાવરણની સાથે પોતાના શરીરનું ટેમ્પરેચર ચેન્જ કરી શકે. સાપ અને ગરોળી તેમની કાચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે. તમે સાંભળ્યું હશે કે સાપ એની ત્વચા બદલે થોડા મહિનામાં, બરાબર. તો એવું ગરોળી પણ કરી શકે છે. ગરોળીમાં ખાસ જોવામાં નહીં આવે, પણ સાપની કાચળી તો તમે જોઈ હશે, બરાબર. તો સરીસૃપ વર્ગના જે પ્રાણીઓ છે તે પોતાની ત્વચાને આવી રીતે દૂર કરી શકે છે. લિંગભેદ જોવા મળે, એટલે કે નર અને માદા બંને અલગ અલગ છે. તેઓ અંતઃફલન દર્શાવે છે. અંતઃફલન એટલે શું તો કે જે માદા હશે એના શરીરની અંદર અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે. અંડપ્રસ્વી પ્રાણીઓ છે, એટલે કે ઈંડા મૂકે છે, અને વિકાસ સીધો એટલે કે ડિંબ અવસ્થા જોવા મળતી નથી. ઉદાહરણમાં દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, બગીચાની ગરોળી એટલે પેલું કેમિલિયન જેને તમે કહો છો, મગર, ઘડિયાળ પણ કંઈક મગર જેવું જ જોવા મળે તમને. ભીત ગરોળી, ઝેરી સાપનાગ, કાળોતરો, ચિત્રો, રાઈટ, એ પણ સાપ જ છે એક પ્રકારનો. એ સિવાય તમે પાટલા ગોહી એવું નામ સાંભળ્યું હશે, એ પણ આ સરીસૃપ સમુદાયનું જ પ્રાણી છે. તો સરીસૃપ સમુદાયમાં પણ ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ થાય, જેમાંથી થોડા ઉદાહરણો તમને અહીંયા આપેલા છે. આ જે બધા પ્રાણીઓ છે સરીસૃપ સમુદાયના છે. આ છે કેમિલિયન, જેને તમે સાદી ગુજરાતી ભાષામાં હરડો એવું પણ કહો છો, અથવા તો એને આપણે ગાર્ડન લિઝાર્ડ કહી શકીએ. ત્યાર પછી મગર, કાચબો અને કોબરા એટલે કે નાગ, આ બધાનો સમાવેશ સરીસૃપ વર્ગની અંદર થશે. ફરી પાછા એકવાર વર્ગ સરીસૃપના લક્ષણોનું પુનરાવર્તન કરીએ. સરીસૃપ કેમ કહેવાય તો કે પેટે ઘોસડાઈને ચાલતા પ્રાણીઓ છે. એટલે કેવા પ્રાણીઓ છે તો કે મુખ્યત્વે સ્થળ જ, પણ તમે મગરની વાત કરો તો મગર પાણીમાં પણ રહી શકે, એટલે કોઈક જ એવા છે કે જે જલજ છે. તેઓનું શરીર શુષ્ક અને શૃંગમય અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્કો ધરાવે છે. બહાર તેમની અંદર મધ્ય કર્ણ આવેલું, બરાબર, બાહ્ય કર્ણ આવેલું, અને કર્ણપલ્લવ એટલે કે આપણી જેમાં બહારના કાન દેખાતા નથી. અંતઃકર્ણ અને કર્ણપલ્લવ, બાહ્ય કર્ણ અને કર્ણપલ્લવ જોવા મળતા
નથી. સરીસૃપની અંદર જો ઉપાંગો હાજર હોય તો તે 2 જોડ હોય છે અને હૃદય સામાન્ય રીતે ત્રિખંડી હોય, જેમાં 2 કર્ણક અને ક્ષેપક અપૂર્ણ વિભાજિત હોય. અપવાદ રૂપે ફક્ત મગરની અંદર ચતુષ્ખંડીય હૃદય આવેલું છે. ત્યારબાદ સરીસૃપો પણ શીત રુધિરવાળા પ્રાણીઓ છે. શીત રુધિર અને ઉષ્ણ રુધિર એટલે શું? શીત રુધિર એટલે પોતાના શરીરનું તાપમાન, વાતાવરણનું તાપમાન બદલાય તેમ બદલી શકે, જ્યારે ઉષ્ણ રુધિરવાળા સજીવો એવું કરી શકતા નથી. સાપ અને ગરોળી તેમની કાંચળી દૂર કરી શકે છે. લિંગભેદ જોવા મળે એટલે કે નર અને માદા બંને જુદા જુદા છે. અંતઃફલન દર્શાવે. અંડકોષ અને શુક્રકોષનું ફલન માદાના શરીરની અંદર થશે. મોટાભાગના અંડપ્રસવી એટલે કે ઈંડા મૂકે અને ડિંબ અવસ્થા નથી જોવા મળતી, એટલે કે વિકાસ સીધો છે. ઉદાહરણમાં દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, બગીચાની ગરોળી, મગર, ઘડિયાળ, ભીત ગરોળી, ઝેરી સાપ એટલે કે નાગ, કાળોત્ર, ચિત્રો, પાટલા ગોઈ, જેવી રીતે મેં તમને કીધું, આ બધા જ ઉદાહરણોનો સમાવેશ સરીસૃપમાં થશે. તો આજે આપણે મિત્રો 3 વર્ગો જોયા: અસ્થિ મત્સ્ય, ઉભયજીવી અને સરીસૃપ, જેમાં અસ્થિ મત્સ્ય એ મીન પક્ષ ધરાવતા ઉપરી વર્ગમાં આવશે, એટલે કે મત્સ્ય વર્ગમાં આવશે, અને સરીસૃપ અને ઉભયજીવી આ બંને ચતુષ્પાદો ધરાવતા ઉપરી વર્ગની અંદર એનો સમાવેશ થશે. તો મિત્રો આજે આપણે અહીં અટકાવીએ છીએ. હજી આપણે 2 વર્ગ ભણવાના બાકી છે, જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. અને આ ચેપ્ટરને ટૂંકમાં કેવી રીતે યાદ રાખી શકાય એની આપણે થોડીક શોર્ટકટ કી જોઈશું. ઓકે, આવજો મિત્રો.